શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, આ મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને ભગવાન શિવ અને એક કાગડાની વાર્તા સંભળાવવા જઈ રહી છું. જો તમને આ વાર્તા પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય જરૂર લખો, અને સાથે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનનું બટન ઓન કરજો કે જેથી નવા આવનાર વિડીયોની માહિતી પહેલાં તમને મળી રહે. તો ચાલો મિત્રો, આપણે વાર્તાની શરૂઆત કરીએ. એક સમયની વાત છે. ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા હતા. તેઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. ત્યારે એક કાગડો ત્યાં આવી પહોંચ્યો અને તે દુઃખી થઈને ભગવાન શિવને પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે પ્રભુ, તમે મને આ કેવી યોનિમાં જન્મ આપ્યો છે? હું આ યોનિમાં જન્મ લઈને ખૂબ દુઃખી છું. આવું તેનો દુઃખ ભર્યું કથન સાંભળીને ભગવાન શિવ બોલ્યા કે આ યોનિમાં તને શું તકલીફ છે? ત્યારે કાગડો બોલ્યો કે હે પ્રભુ, તમે મારું શરીર જુઓ છો, કેટલું કાળું છે, અને બધા લોકો મને કાળો કાગડો કાળો કાગડો એમ કહ્યા કરે છે, અને કોઈ પણ વ્યક્તિ મારી અવાજ સાંભળવા પણ નથી માગતું. મને બધા ભગાડી દે છે. કાગડાની આવી વાત સાંભળી માતા પાર્વતીને મમતાનો ભાવ જાગી ગયો. તેમને કાગડા પર દયા આવી ગઈ. પાર્વતી માતા બોલ્યા કે હે પ્રભુ, આ કાગડો કેટલો દુઃખી છે, તમે તેની મદદ કરો. માતા પાર્વતીની વાત સાંભળી ભગવાન શિવ બોલ્યા. કાગડાને કહ્યું કે તું શું ઈચ્છે છે? ત્યારે કાગડાએ જવાબ આપ્યો કે હે પ્રભુ, મને કોઈ બીજી યોનિમાં પરિવર્તિત કરી આપો. કાગડાની આ વાત સાંભળી ભગવાન શિવે તેને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો. તેને ઘણું સમજાવ્યો, છતાં તે સમજ્યો નહીં. માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે આ કાગડાને તેને મનગમતી યોની મળવી જોઈએ. આ સાંભળી કાગડો ખૂબ ખુશ થઈ ગયો. માતા પાર્વતીના કહેવા પર ભગવાન શિવે કહ્યું કે ઠીક છે, પરંતુ મારી એક શરત છે. ત્યારે કાગડાએ પૂછ્યું કે તમારી શું શરત છે પ્રભુ? ભગવાન શિવે કહ્યું કે તું મારા સામે જે યોનિના જીવને લઈને આવીશ, હું તને તે યોનિમાં પરિવર્તન કરી દઈશ. ભગવાન શિવની વાત સાંભળી કાગડો પરેશાન થઈ ગયો. હવે કાગડો ત્યાંથી ઉડીને કોઈ એવા જીવની શોધમાં નીકળે છે જે તેના જીવનમાં બહુ ખુશ હોય. ત્યારે એની નજર એક હંસ પર પડે છે. તે કાગડો વિચારે છે કે આ હંસ કેટલો સુંદર છે, મને આની જ યોની જોઈએ છે. તે હંસને પ્રાર્થના કરે છે કે તને ભગવાન શિવે બોલાવ્યો છે. કાગડાના કહેવાથી હંસ ભગવાન શિવ પાસે આવે છે. તે હંસ ભગવાન શિવને પ્રણામ કર્યું અને પૂછવા લાગ્યો કે પ્રભુ, તમે મને અહીંયા બોલાવ્યો છે? ત્યારે ભગવાન શિવ બોલ્યા કે હા, મેં જ તને અહીંયા બોલાવ્યો છે. હું તે જાણવા માગું છું કે તું તારા જીવનમાં ખુશ છે? ત્યારે હંસે જવાબ આપ્યો કે ના પ્રભુ, ના. મારું આ શરીર બહુ કોમળ છે, પરંતુ મને જીવવા માટે મોતી અને પથ્થર ખાવા પડે છે. હું પથ્થરને ખાઈને જીવિત છું. હે પ્રભુ, તમે તો સમજી શકો છો કે હું આવા જીવન સાથે કેવી રીતે ખુશ હોઈ શકું. પ્રભુ, તમે મારી સાથે આવો અન્યાય કેમ કર્યો? હંસની વાત સાંભળી ભગવાન શિવ બોલ્યા કે આ કાગડો તો સમજી રહ્યો હતો કે તું સૌથી સુંદર છો અને તું તારા જીવનમાં બહુ ખુશ છો. ત્યારે હંસ બોલ્યો કે ના પ્રભુ, હું મારા જીવનમાં બિલકુલ ખુશ નથી. ભગવાન શિવે હંસને પૂછ્યું કે તને કઈ યોની પસંદ છે? ભગવાન શિવના આવા પ્રશ્નના ઉત્તરમાં હંસ બોલ્યો કે મને તો પોપટના યોનિમાં જન્મ લેવો છે. તે સૌથી સુખી જીવ છે. તેનું જ્યાં મન કરે ત્યાં તે ફરે છે અને કેટલો સુંદર છે. તે ફળ, મેવા, મિષ્ટાન વગેરે ચીજો ખાઈ શકે છે. તે કેટલો પ્રસન્ન રહે છે. મને તો પોપટની યોની બહુ પસંદ છે. હંસની વાત સાંભળી કાગડો પણ વિચારવા લાગ્યો કે હા, પોપટની યોનિમાં વધારે પ્રસન્નતા છે. તે ઘણો ખુશ હોય છે. હંસ તો આમ પણ દુઃખી છે. ત્યારે ભગવાન શિવ બોલ્યા કે જાઓ, તમે બંને પોપટને લઈને આવો. હવે બંને પોપટની શોધમાં નીકળી પડે છે અને જલ્દીથી જ એક પોપટને લઈને ભગવાન શિવ પાસે ઉપસ્થિત થઈ જાય છે. હવે ભગવાન શિવે પોપટને પૂછ્યું કે શું તું તારી યોનિમાં ખુશ છે? ત્યારે તે પોપટ બોલ્યો કે ના ના પ્રભુ, હું મારી યોનિમાં બિલકુલ ખુશ નથી. મને તો હંમેશા કેદ થવાનો ખતરો રહ્યા કરે છે.
હું ક્યારેય શાંતિથી નથી બેસી શકતો, નથી જીવી શકતો, કેમ કે મને દરેક સમયે એવો ડર લાગ્યા કરે છે કે ખબર નહીં ક્યારે કોઈ મને પાંજરામાં નાખી દે અને બંધ કરી દે તો. પોપટની આ વાત સાંભળી હંસ અને કાગડો પણ વિચાર કરવા લાગ્યા કે પોપટ સાચું કહી રહ્યો છે. તેની સુંદરતા જ તેના માટે મુસીબત બની છે. ભગવાન શિવે એ પોપટને પૂછ્યું કે એ બતાવ કે તને કોની યોનિમાં ખુશી દેખાય છે. ત્યારે પોપટ બોલ્યો કે પ્રભુ, મને તો મોર વધારે પસંદ આવે છે, કેમ કે તે સુંદર તો છે જ અને તેની સાથે કોઈ પણ પ્રકારનો કેદ થવાનો તેને ખતરો નથી. તે તેની ઈચ્છા અનુસાર જ્યાં ઈચ્છે ત્યાં તે ફરે છે અને પ્રસન્નતાથી તે નાચી ઉઠે છે. ભગવાન શિવ બોલ્યા કે તમે બધા જાઓ અને કોઈ મોરને મારા સમક્ષ લઈ આવો. તે ત્રણેય ભગવાન શિવની વાત સાંભળી મોરની શોધમાં નીકળી પડ્યા અને જલ્દીથી એક મોરને લઈને ભગવાન શિવની સામે ઉપસ્થિત થઈ જાય છે. ભગવાન શિવે તે મોરને પૂછ્યું કે મોર, તું તારા જીવનમાં કેટલો ખુશ છે? ત્યારે મોર બોલ્યો કે હું મારા જીવનમાં બિલકુલ ખુશ નથી. ત્યારે ભગવાને કહ્યું કે એવું કેમ? મોર બોલ્યો કે આ યોનિમાં હોવાને કારણે મારે આખો દિવસ કીડા, મકોડા, સાપ વગેરે ખાવા પડે છે. મારા સુંદર પીછાના કારણે લોકો મને મારી હત્યા કરી દે છે, મને મારી નાખે છે. માટે મને તો દર વખતે મૃત્યુનો ભય રહ્યા કરે છે. મોરની આવી વાત સાંભળી કાગડો, હંસ અને પોપટ ત્રણેય વિચારમાં પડી ગયા અને હવે બધા વિચારમાં પડી ગયા કે હું તો વિચારતો હતો કે હું જ સૌથી વધારે દુઃખી છું, પરંતુ અહીંયા આ સંસારમાં તો જેટલા પણ જીવ જંતુ તે કોઈને કોઈ કારણે દુઃખી છે. તે વિચારતા તે ચારેય ભગવાન શિવ પાસે માફી માંગવા આવે છે. તેઓ કહે છે કે હે પ્રભુ, તમે અમને જે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે અમે સમજી ગયા છે. હવે અમને ખબર પડી ગઈ છે કે સંસારમાં પ્રત્યેક જીવનું દુઃખ તેના વિચાર પર નિર્ભર રહે છે. અમને ક્ષમા કરી દો પ્રભુ. હે પ્રભુ, તમે જેને જેવું જે કંઈ પણ આપ્યું છે તે તેના માટે ઉચિત છે, તે તેના માટે યોગ્ય છે, પરંતુ જીવ તે વાતને સમજી નથી શકતો અને તેની તુલના બીજા સાથે કરીને દુઃખી થયા કરે છે. તેવું કહીને તે ચારેય ભગવાન શિવ પાસે આજ્ઞા લઈને ત્યાંથી ચાલ્યા ગયા. ભગવાનને પ્રત્યેક વ્યક્તિની અંદર કંઈક ખૂબી અને કંઈક કમી આપી છે. એ તો દરેક વ્યક્તિના વિચાર પર નિર્ભર કરે છે કે તે તેની અંદરની ખૂબીને જોઈને અભિમાન કરે છે કે તે પછી તેના અંદરની કમીને જોઈને દુઃખ કર્યા કરે છે. દરેક વ્યક્તિનું દુઃખ અને સુખ તેના વિચાર પર નિર્ભર કરે છે. જો મિત્રો તમે આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો, સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો.